હાલો મિત્રો, કેમ છો બધા? બધાનું સ્વાગત છે અમારી ચેનલ VM સોલંકી વ્લોગમાં. તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સિયા રામ. તો વાગી ગયા છે 8:30 અને અમે નાસ્તો વાસ્તો બધું કરી લીધું છે. અને વિરાજભાઈ વ્લોગ એડિટિંગ કરે છે. અને એમાં એના પપ્પા છે એને કામ ઉપર જવાનું હતું, તો ત્યાંથી ફોન આવ્યો કે આજ રજા છે, તો આપણે આજ ક્યાંક બહાર જવાનો પ્લાન થવાનો છે. તો જુઓ આજનો સવાર, જો મારા ઘરે જો કેવા ગલુડી આવી ગયા. સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. મહુવામાં પાછી ઠંડી, ફૂલ ઠંડી છે. જોઈ લો આવડો આયા રમે છે. હવે એ આયા જ રહે. જો હવે આવડું આયા જ રહે. કા તો એ બીવે છે ને આપણે આયા અંદર મેકી દઈ. આલા જો એવું પાછું બાર ચાલાક લોમડી છે ભાઈ. જોઈ લો આવડું હશે ને, બહુ મોટું ચાલાક છે. અને હું હજી ઉઠો જ છું. આ કૂતરી છે કે કૂતરી? કૂતરું હોત ને તો રાખી લેત, પણ કૂતરી છે. એક અમારો આવો હતો કા ભાઈ, આપણો કૂતરો. એ તો રાજકોટ છે હાલમાં. હા ફોટો પાડે મારો. ચાલો ફોટો. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો જય માતાજી, તમારું સ્વાગત છે મને નવા બ્લોગમાં. તો મમ્મીએ ઇન્ટ્રો આવી દીધો તો હું પાછો આવી દઉં એક વાર. અત્યારે હું નાઈ ફ્રેશ થઈ ગયો છું. અત્યારે હું જાઉં છું સ્કૂલે. અને આજ છે ગુરુવાર, એટલે બધી ડ્રેસ પહેરો છે. બાકી તો યુનિફોર્મમાં દઈ છે, તમને તો ખબર છે. જોજો કપડા કેવા લાગે છે. કપડા કોમેન્ટ કરો મને. વીઆઈપી બ્રાન્ડના કપડા છે, રાજકોટના વીઆઈપી મને સ્ટોરમાંથી લીધેલા છે. તમારે પણ કોઈને લેવા હોય તો ત્યાં પગી જતો ફટાફટ. અને કેવો લાગુ છું. અને વાગી ગયા છે 12:15. અને હવે જાઉં છું સ્કૂલે. તો સ્કૂલેથી આવીને પછી મળું. મમ્મી એકના બ્લોગ ઉતારશે. અત્યારે સ્કૂલે પછી આવીને મળું. તો મિત્રો હું ટ્યુશનમાંથી આવી ગયો તો, અને અત્યારે વાગી ગયા છે જો ગાઈસ મિત્રો કોયલનું બચ્ચું છે. ઓલા લઈ જાય છે જો. ઓલો છે કે ઈ તો હવે જે હોય. અને અત્યારે હું આવી ગયો તો ટ્યુશનમાંથી. 9 વાગી ગયા છે. થોડોક બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો, કેમ કે કોઈ મજા એટલે ઓલું નથી, એટલે ઘડીક આરામ કર્યો. અમે ઘડીક બેઠો, ઘડીક બ્લોગમાં પછી ન પડ્યું. થોડુંક આમ ઘરવાળા આવે ટાઈમ સ્પેન્ડ કરાય. તો ઘડીક પપ્પા આવે મમ્મી આવે બધા બેઠા વાતો કરી. અને મમ્મી અત્યારે પાછા એનું રસોઈ કામમાં લાગી ગયા છે. મમ્મી શું બનાવો? દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવે છે મમ્મી. મારી ફેવરેટ વસ્તુ છે. ફૂલ ફેવરેટ વસ્તુ. અને ફૂલ મને ભાવે છે, એટલે કઈ કહેવાય નહીં. ફૂલ જો પપ્પા મને મારે છે. અને હાલે છે ટીવી. અને મમ્મી બનાવી નાખ્યો છે દાળ ઢોકળીનો લોટ. બચાવો. મારો ભાઈ છે ચડી ગયો છે આયા ને હવે ઉતરી ન શકતો. હવે ફાયર એન્ડ બોલાવાના છે. હજુ બારે જ ઊભા છે ફાયર એન્ડ વાળા ભાઈ. મુझे देखो ना खुशी है चुनड़ी अले तो तू ले દાળ ઢોકળી કેમ બનાવી તમે જોઈ. તો મિત્રો અત્યારે હું મોબાઈલ મમ્મીએ કીધું હાલો ભાઈ જમવા. તો હાલો જો મમ્મીએ તૈયાર કરી નાખી છે ગરમા ગરમ દાળ.
ઢોકળી જોઈ શકો છો ભાઈ ભાઈ ઓ ભાઈ તમને કોને કોને દાળ ઢોકળી ભાવે મને કોમેન્ટ કરજો ચાલ હા તો હાલો હવે ખાઈ પી પછી મળું તો મિત્રો અત્યારના ખાઈ પીને થઈ ગયા છે નવરા અને નવરા થઈને ઘડીક બેઠા હતા અને વાગી ગયા છે 10:30 સુવાનો ટાઈમ થઈ ગયો છે ત્યારે તો હવે સૂઈએ આપણે કેમ કે ફ્રી ડેસમાં આવી ગયા છીએ અને અત્યારના જોઈ લો આ રખડે છે इसको बोलते खेबड़ी क्या खेबड़ी અને આ કામ કરે છે શું થયું આજે મોડું થઈ ગયું છે ખાવા પીવામાં વાગી ગયા 10:30 અને એ બધું આ ભાઈના કારણે બધું અને અત્યારે જો બહારનું વાતાવરણ કંઈક થાય છે આવું બધા સુઈ ગયા છે જોઈ લો ભાઈ ભાઈ અમારી વગર કોઈ નથી જાગતું પણ અમે જાગીશ નહીં જાગતા તો બધા હોય અને અમે વાળા જાગીશ આ નખરા કરે છે આ પાણી પીવું નખરા કહેવાય અને બીજું તો હું આજનો બ્લોગ તમને સારો આવી ગયો છે એન્ડ કરવાનો ટાઈમ તો મિત્રો આજનો બ્લોગ તો તમને સારો લાગ્યો હોય તો આજના બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ મારા આટલા બધા તમે સબસ્ક્રાઈબર કરાવ્યા 50 તમારો ભાઈ સાઈડે પૂછવા આવ્યો છે તમારો આટલો બધો ઓલું તેની માટે દિલથી થેન્ક યુ અને આજના બ્લોગને એડિટ કરું બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો બાય બાય મળીએ કાલના નવા એક બ્લોગમાં બાય બાય